પણ ખાબક્યો છે કમોસમી વરસાદ। રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે। એરંડા, ધાણા જેવા પાકોને મોટું નુકસાન થઈ રહ્યું છે। પાટણ, ચાણસ્મા, હારીજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી છે। તો રોડ રસ્તા ભર ઉનાળે પાણીથી ભીના થયા છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે જોડાયા છે। પ્રેમલ, પાટણમાં અને આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોવા મળી છે, શું વિગતો? ચોક્કસથી જે પ્રકારે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને જે કાળઝાળ ગરમી વચ્ચે ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં અમી છાંટણા વરસાદી જોવા મળી રહ્યા છે। જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો હારીજ તેમજ રાધનપુર, સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોની અંદર ઝરમર વરસાદ થઈ જવા પામ્યો છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કાળઝાળ ગરમી લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો બીજી તરફ ખેડૂતો પણ ચિંતિત રહે છે, કારણ કે ખેતરની અંદર જે ઘઉં વાઢેલા પડ્યા છે તેમજ જે એરંડા તેમજ જે ઉનાળુ બાજરી છે તેમાં મોટું નુકસાન જાય તેવી ભીતિ પણ હાલ ખેડૂતો સેવી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આ તરફ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ